નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે નિયમ 2 અને એની અંદર એ અને બી એમ બે પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. અત્યારે આપણે ત્રીજો પ્રકાર સી, સિક્કા પર આધારિત પ્રશ્નો. સામાન્ય રીતે પરીક્ષાની અંદર એક સિક્કા ઉપર, બે સિક્કા ઉપર અને 3 સિક્કા ઉપર આધારિત પ્રશ્નો પૂછાય છે. આપણે શરૂઆત કરીએ છીએ તો એક સિક્કા ઉપર આધારિત પ્રશ્નો આ પ્રમાણે આપણે પૂછાઈ શકે છે. પરંતુ જેમ આપ જાણો છો તેમ જો એક સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામ મળી શકે એ આપને સૌથી પહેલાં ખ્યાલ હોવો જોઈએ. તો આપ જાણો છો તેમ સિક્કા ઉપર છાપ હોય અને કાંટો હોય. જો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે અને નીચે પડે ત્યારે કાં તો છાપ પડશે અથવા તો કાંટો પડશે. અહીંયા હેડ અથવા ટેલ એ રીતે એને આપણે ઓળખીએ છીએ. ત્રીજો વિકલ્પ આપણી પાસે છે જ નહીં. તો જે એક સિક્કાને ઉછાળવાથી કુલ જે પરિણામો પ્રાપ્ત થાય છે, અહીંયા પૂછ્યું છે આપણને એક સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામ શોધો. તો આપણે પરિણામો અહીંયા લઈએ કે એક સિક્કાને જો એકવાર ઉછાળીએ છીએ તો એ શક્ય છે કે છાપ મળે આપણને, જેને એચ કહીશું, અથવા કાંટો મળે જેને ટી ટેલ કહીશું. 2 થી વધુ પરિણામો મળવાના નથી. આ બંને પરિણામોને આપણે એક બોક્સની અંદર મૂકી દઈશું. હવે અહીંયા કહ્યું છે કે કુલ કેટલા પરિણામ મળે, તો કુલ 2 પરિણામ મળી શકે છે આપણને. અહીંયા લઈશું કુલ પરિણામ 2 મળે છે. જો આટલી વિગત એક સિક્કા માટેની આપણી પાસે હોય તો એક સિક્કા ઉપર આધારિત બધા જ પ્રશ્નોના જવાબો આપ સરળતાપૂર્વક આપી શકો છો. જુઓ, છાપ મળવાની સંભાવના જણાવો. તો અગાઉ જેમ આપ શીખી ગયા છો તેમ અહીંયા છેદમાં કુલ પરિણામ આવશે. તો કુલ પરિણામ 2 છે આપણી પાસે. અંશ શું મૂકવું, ફરીવાર આપણે રિપીટ કરી લઈએ છીએ. આપણા બોક્સની અંદર જે પ્રશ્ન પૂછેલો છે છાપ મળવાની સંભાવના, તો એ કેટલી વખત આ બોક્સની અંદર છે એ જોઈ લો. તો છાપ અને કાંટો, તો છાપ એક વખત આવે છે અહીંયા, પરિણામે અંશમાં આપણે 1 મૂકીશું. આ એનો જવાબ છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. કાંટો મળવાની સંભાવના જણાવો. ફરીવાર એ જ વસ્તુ છે. અંશ અને છેદમાં આપ જવાબ આપી શકો છો. છેદ કુલ પરિણામો લખીશું. તો આ છેદના કુલ પરિણામો 2 છે. આ ઘટના ઉદ્ભવવા માટેના કુલ પરિણામો 2 છે. ત્રીજું કોઈ જ પરિણામ નથી. અંશ તો પ્રશ્ન જે પૂછ્યો છે તે બોક્સમાં કેટલી વાર છે. કાંટો મળવાની સંભાવના, કાંટો 1 વખત છે. તો આ પરિણામ, આ ઘટના, કાંટો મળવાની સંભાવના, આ ઘટના બનવાની સંભાવના 1/2 છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. છાપ ન મળવાની સંભાવના. જુઓ, છાપ ન મળવાની સંભાવના તમે કોઈ પણ ઘટના માટે આ પ્રમાણે પણ લખી શકો છો. ઘટનાને એ કહીએ તો પી કાઉન્સમાં એ એક ઇવેન્ટ છે, ઘટના છે, અને પી એટલે પ્રોબેબિલિટી, સંભાવના છે. ઘટના એ બનવાની સંભાવના આપ આ રીતે પણ લખી શકો છો, જે આપણે અગાઉ ઉપર ચર્ચા કરી ગયા છીએ. વેલ, તો એ ઘટના બનવાની સંભાવના, બોલો એ ઘટના આપણી શું છે કે છાપ ન મળવાની સંભાવના, ન મળે તેની. વેલ, આની આ બોક્સ છે, સિક્કાને આપણે ઉછાળ્યો છે, 2 ઘટનાઓ બની શકે છે. એમાંથી છાપ ન મળે, છાપ ન મળે એનો અર્થ થાય કાંટો મળે. છાપ ન મળે એનો અર્થ થાય કાંટો મળશે. તો કાંટો મળવાની સંભાવના 1 વખત છે. એનો મતલબ કે છાપ ન મળવાની સંભાવના 1/2 થશે.
બિલકુલ એ જ પ્રમાણે કાંટો ન મળવાની સંભાવના આપ જાતે લખી શકો છો. છાપ અને કાંટો બંને સાથે મળવાની સંભાવના. તો જો આપણે સિક્કાને એકવાર ઉછાળીએ તો છાપ અને કાંટો બંને સાથે તો ક્યારેય મળી શકવાના નથી. તો સીધી વાત છે કે એનો છેદ છે એ તો 2 જ આવશે, પરંતુ અંશ શૂન્ય આવશે. છાપ અને કાંટો બે સાથે મળવાના નથી. આપ સિક્કાને ઉછાળી જુઓ, સિક્કો પડશે તો કાં તો છાપ મળશે અથવા તમને કાંટો મળશે. બે સાથે મળવાની સંભાવના કોઈ જ નથી, એટલે આ સંભાવના થશે 0. પ્રશ્નને હવે અહીંયા સમજજો. છાપ અને કાંટો બંને સાથે મળવાની સંભાવના, તો અહીંયા પ્રશ્ન એમ છે છાપ અથવા કાંટો મળવાની સંભાવના. છાપ અથવા કાંટો, આઈધર ઓર. કાં તો છાપ મળે અથવા કાંટો મળે એની સંભાવના. તો કુલ પરિણામો આપણા 2 છે. હવે છાપ મળશે તો પણ ચાલશે, કાંટો મળશે તો પણ ચાલશે. તો આપણી ઘટના થઈ છાપ મળે, કાંટો મળે. કેટલી વખત છે? તો 1 વખત છાપ છે, 1 વખત કાંટો છે, મતલબ કુલ 2 થાય છે. તો 2/2 બરાબર 1. એનો મતલબ એમ સરળ રીતે કહી શકાય કે છાપ અથવા કાંટો એટલે છાપ અને કાંટો પૈકી એક તો અવશ્ય મળશે જ. છાપ અથવા કાંટો મળવાની સંભાવના 1 છે. આ અત્યંત સરળ પ્રશ્ન છે આ રહ્યો. એક સિક્કાને એકવાર ઉછાળીએ, એક સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામ શોધો. કુલ કેટલા પરિણામ મળે? તો મળતા પરિણામો આપની સામે છે, છાપ અને કાંટો. કુલ કેટલા પરિણામ મળે? તો કુલ 2 પરિણામ મળે. અને આ પ્રશ્નોના જવાબો આપ લખી શકો છો, જાતે પણ બનાવી શકાય છે. એમ છતાં વિડીયોને અત્યારે આપ પોઝ કરો અને વિડીયો પોઝ કરી અને આ જ પ્રમાણે નિયમ 2 એનો મુદ્દા નંબર સી, સિક્કા પર આધારિત પ્રશ્નો સ્ટાર કરી અને એક સિક્કા પર આધારિત પ્રશ્નો જે છે એનું આ ઉદાહરણ છે. એ ઉદાહરણ આપ આપની નોટમાં લખી શકો છો. વેરી ગુડ દોસ્તો, આપે આ લખી નાખ્યું હશે. હવે જેમ એક સિક્કા પર આધારિત પ્રશ્નો છે એવી રીતે 2 સિક્કા પર આધારિત પ્રશ્નો પણ આવી શકે છે. તો 2 સિક્કા ઉપર આધારિત પ્રશ્નો કયા હોઈ શકે એ આપણે થોડુંક જોવાનું આના આધારે વિચારણા કરીશું આપણે. તો આ પ્રશ્નોને આપણે રદ કરી દઈએ છીએ અહીંયાથી. તો હવે એક સિક્કાની જગ્યાએ આપણે ઉદાહરણ એનું 1 લઈશું. 2 સિક્કાને એકવાર ઉછાળતા. જુઓ અહીંયા પ્રશ્ન અલગ રીતે પણ પૂછાઈ શકે છે. 2 સિક્કાને એકવાર ઉછાળતા. આ જ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય છે. 2 સિક્કાને એકવાર ઉછાળતા અથવા એક સિક્કાને બે વાર, એક સિક્કાને 2 વાર ઉછાળતા. આ બંને ઘટના એક જ પ્રકારની છે. 2 સિક્કાને તમે 1 વખત ઉછાળો અથવા એક સિક્કાને તમે 2 વખત ઉછાળો. એક સિક્કાને 2 વાર ઉછાળતા મળતા પરિણામો શોધો. કુલ કેટલા પરિણામ મળે? કુલ કેટલા પરિણામ મળે? વેલ, તો હવે આપણને ખબર હોવી જોઈએ કે આ ઘટના જ્યારે બનવા જઈ રહી છે ત્યારે એને કેટલા પરિણામો મળે. જે પરિણામો મળે છે તે પરિણામો આપણે આ બોક્સની અંદર લખવાનો પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન આપજો અને આ ઘટનાને સમજો. તમારે આ તૈયાર કરવું પડશે, આખું બોક્સ તૈયાર કરવું પડશે. માની લો કે 2 સિક્કા લઈએ છીએ આપણે અને 2 સિક્કાને એક સાથે જો આપણે ઉછાળીએ છીએ, નીચે પડે છે, તો એક પરિણામ કયું મળી શકે આપણને? તો એક પરિણામ, પ્રથમ સિક્કો છે આ રહ્યો,
आ बीजो सिक्को छे एम मानी लईए तो एवुं शक्य बने कि बंने सिक्काओनी अंदर एच मतलब बंने सिक्काओनी अंदर हेड मळे, छाप मळी शके छे। चलो एवुं नथी थतुं तो शुं थई शके छे? तो बंने सिक्कानी अंदर कांटो पण मळी शके छे। बंने सिक्का पड्या, बंनेनी अंदर कांटो आवी शके छे। चलो एम नथी थतुं तो त्रीजी घटना आवी बनी शके छे कि प्रथम नंबरना सिक्कामां एच होय अने बीजा नंबरना सिक्कामां तमने टी एटले के कांटो मळे, छाप अने कांटो मळे। हजू पण एक घटना शक्य छे कि प्रथम नंबरना सिक्कामां कांटो मळे અને બીજા નંબરના સિક્કામાં આપને એચ એટલે કે છાપ પ્રાપ્ત થાય। આનો મતલબ કે કુલ પરિણામો આપણને 4 મળે છે। અર્થાત આ બે સિક્કાની ઘટનાને લગતો કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે એના જવાબો આ બોક્સમાંથી જ આપની પાસે ઉપલબ્ધ થશે અને દરેકનો છેદ 4 આવશે। દરેકનો છેદ 4 જ આવી શકે છે। તો આપણે કેટલીક ઘટનાઓ હવે જોવાનો પ્રયત્ન કરીશું। પહેલી ઘટના આપણે એમ વિચારીએ, કોઈ પણ પ્રશ્ન આના આધારે જ પૂછી શકાય। તો આપણે એમ લખીશું, બે સિક્કાને એકવાર ઉછાળતા, બે સિક્કાને એકવાર ઉછાળતા, બે સિક્કાને એકવાર ઉછાળીએ છીએ તો બે સિક્કાને એકવાર ઉછાળતા બંને સિક્કા પર છાપ મળવાની સંભાવના। વિચારો, બંને સિક્કા પર છાપ મળવાની સંભાવના। ચાલો બે સિક્કાને એકવાર ઉછાળીએ છીએ તો કુલ પરિણામો આપણે જાણીએ છીએ કે આપણને 4 જ મળવાના છે, એમાં કોઈ શંકા નથી। પણ આપણી ઘટના કઈ છે? બંને સિક્કા પર છાપ એટલે એચ। તો છાપ મળવાની સંભાવના અહીંયા જુઓ, આપણને બંને સિક્કા ઉપર છાપ ક્યારે મળે છે? તો એક જ ઘટના એવી છે કે જેમાં બંને સિક્કા ઉપર છાપ મળે છે। તો આનો જવાબ 1/4 આપણને પ્રાપ્ત થશે। આવા અનેક પ્રકારના પ્રશ્નો આની અંદરથી પૂછી શકાય છે। એક પ્રશ્ન બીજો જોઈએ આપણે કે એક સિક્કા પર, એક પ્રશ્ન આ પણ જુઓ, એક સિક્કા પર છાપ મળે અને બીજા સિક્કા પર કાંટો મળે તે સંભાવના શોધો। જો એક સિક્કા પર છાપ મળે, કોઈ પણ એક સિક્કા પર છાપ મળે, કોઈ પણ એક સિક્કા ઉપર છાપ મળે અને કોઈ પણ બીજા સિક્કા ઉપર કાંટો મળે। અહીંયા એક પર એટલે કોઈ પણ એક અને બીજો। તો હવે એ રીતે જો વિચારીએ તો એનો મતલબ એમ થાય કે છાપ અને કાંટો મળવાની સંભાવના કઈ? તો જુઓ, અહીંયા બંને સિક્કા પર છાપ છે એટલે એ વિકલ્પ લઈ શકાશે નહીં। બંને સિક્કા પર કાંટો છે એ વિકલ્પ પણ લઈ શકાશે નહીં। અહીંયા તમે જુઓ કે એક સિક્કા ઉપર છાપ છે તો બીજા સિક્કા ઉપર કાંટો છે। અહીંયા પણ એવું છે, એક સિક્કા ઉપર છાપ છે તો બીજા સિક્કા ઉપર કાંટો છે। આનો મતલબ એમ થાય કે આ સંભાવનાના પરિણામો અહીંયા 2 આવે છે, પરિણામે 2/4 એટલે 1/2 સંભાવના આપણને પ્રાપ્ત થાય। પણ આ જ પ્રશ્ન જો આ રીતે પૂછાય, પ્રથમ નંબરના સિક્કા પર છાપ મળે અને બીજા નંબરના સિક્કા પર કાંટો મળે
આ સંભાવના જો આપણે જોઈએ છે તો અહીંયા સ્પષ્ટ વાત કરી કે પ્રથમ નંબરના સિક્કા પર છાપ મળવી જોઈએ. તો પ્રથમ નંબરનો સિક્કો આ રહ્યો, બીજા નંબરનો સિક્કો આ રહ્યો, તો પ્રથમ નંબરના સિક્કા પર અહીંયા છાપ મળે છે, પણ સાથે એમ કહ્યું છે કે બીજા નંબરના સિક્કા પર કાંટો મળવો જોઈએ, જે અહીંયા નથી મળતો. તો આગળ જઈએ તો પ્રથમ નંબરના સિક્કા પર કાંટો મળે છે, લેવાનું જ નથી. પ્રથમ નંબરના સિક્કા પર છાપ મળે છે, યસ, તો આ આપણે લઈ શકીએ છીએ, છાપ મળે છે. બીજા નંબરના સિક્કા પર કાંટો મળે છે. અહીંયા તમે જુઓ કે પ્રથમ નંબરના સિક્કા પર કાંટો મળે છે, એટલે એને ધ્યાન ઉપર લેતા નથી. પ્રશ્નને બરોબર સમજો. પ્રથમ નંબરના સિક્કા પર છાપ, તો પ્રથમ નંબરના સિક્કા પર છાપ અહીંયા છે અને અહીંયા છે. બીજા નંબરના સિક્કા પર કાંટો, તો બીજા નંબરના સિક્કા પર અહીંયા કાંટો નથી, અહીંયા છે. એટલે આવા પરિણામો આપણી જે ઘટના છે એવું માત્ર આ બોક્સમાં એક જ પરિણામ છે અને પરિણામે એની સંભાવના 1/4 થાય. આવા ઘણા બધા પ્રશ્નો બે સિક્કા ઉપર આધારિત પૂછાઈ શકે છે, ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. આપ જો કોન્સેપ્ટને બરોબર સમજશો તો કોઈ પણ પ્રશ્ન બે સિક્કા ઉપર આધારિત પૂછાય ત્યારે એ પ્રશ્ન આ બોક્સની બહારથી ન જ હોય. એટલે જો આપ બરોબર કોન્સેપ્ટ, એની ઘટનાને સમજવાનો પ્રયત્ન કરશો, પ્રશ્નને બરોબર સમજવાનો પ્રયત્ન કરશો, તો તમે કોઈ પણ પ્રશ્નનો બે સિક્કા ઉપર આધારિત કોઈ પણ પ્રશ્નનો જવાબ આ બોક્સ ઉપરથી આપી શકશો. અને જ્યારે બે સિક્કાની વાત આવે ત્યારે છેદ હંમેશા 4 આવે અને અંશ અહીંયા જોવાથી આપને મળી જશે. મને લાગે છે કે આપ આ વાતને સમજી શક્યા હશો. ફરી એકવાર વિડીયો પોઝ કરો અને વિડીયો પોઝ કરી અને બે સિક્કા ઉપર આધારિત જે ઘટનાઓ બને છે અને પ્રશ્ન છે કેટલાક અહીંયા લખેલા છે એ આપે આપની નોટમાં ઉતારી દેવાના રહેશે. બરોબર છે મિત્રો, આપે એ કામ કરી લીધું હશે. હવે આપણે બે સિક્કા ઉપરથી 3 સિક્કા ઉપર જઈએ છીએ કે જો 3 સિક્કા પર આધારિત પ્રશ્નો, એનું એક ઉદાહરણ લઈએ છીએ કે જો 3 સિક્કાને એકવાર ઉછાળતા મળતા, અથવા તો તમે આમ પણ લખી શકો છો, અથવા તો આપ આમ પણ લખી શકો છો, 3 સિક્કાને એકવાર ઉછાળતા અથવા એક સિક્કાને 3 વાર ઉછાળતા. જો પરીક્ષામાં બે રીતે આ પ્રશ્ન પૂછાય છે. એક સિક્કાને 3 વાર ઉછાળતા પૂછાય અથવા તો 3 સિક્કાને એકવાર ઉછાળતા પૂછાય. બંને ઘટના સમાન છે, માટે આ મુદ્દો આપણા મગજમાં બરોબર સેટ કરજો. 3 સિક્કાને એકવાર ઉછાળતા મળતા પરિણામો શોધો. કુલ કેટલા પરિણામો મળે? હવે અહીંયા આપને હું કેટલાક પરિણામો બનાવીને આપું છું, બાકીના પરિણામો આપે જાતે બનાવવા પડશે. માટે ધ્યાનથી, અને આ ઉપરાંત આપ ધોરણ 9માં પણ આ ઘટનાઓનો અભ્યાસ કરી ગયા છો, એટલે આપ એનાથી વાકેફ છો જ. એમ છતાંય આપણે અહીંયા કેટલાક પરિણામો તારવીશું. તો જોઈ લો, 3 સિક્કાને આપણે એક સાથે ઉછાળવાની વાત કરીએ છીએ. તો આ પ્રથમ, બીજો અને ત્રીજો. વિચારો, 3 સિક્કાને એક સાથે ઉછાળીએ, 3 નીચે પડે છે, તો પહેલી ઘટના શક્ય છે કે આવી બની શકે. પ્રથમ સિક્કામાં પણ H આવે, બીજા સિક્કામાં પણ H આવે અને ત્રીજા સિક્કામાં પણ H આવી શકે છે. બહુ સ્વાભાવિક છે. કદાચ એવું ના પણ થાય તો શું બની શકે છે? જો આવું બની શકે છે, પ્રથમ સિક્કામાં H આવે, બીજા સિક્કામાં T આવે એટલે કાંટો મળે અને ત્રીજામાં કાંટો મળે. આવું બની શકે છે. ચલો આવું નથી થતું તો બીજી કોઈ ઘટના આ પ્રમાણે બની શકે. પ્રથમમાં તો H જ આવે, બીજા સિક્કામાં T આવે, ત્રીજા સિક્કાની અંદર પાછો H આવી જાય.
આવું પણ બની શકે છે। ચલો આમ ઘટના ન બને તો હજુ પણ એક ઘટના બની શકે છે। પ્રથમ સિક્કામાં એચ મળે, બીજા સિક્કામાં પણ તમને એચ મળે અને ત્રીજા સિક્કામાં તમને ટી મળી શકે છે। તો આ પ્રમાણેની ઘટનાઓ ઉપલબ્ધ છે। સારું, આગળ જઈએ। કદાચ આવું ન બને તો આ પ્રમાણે પણ ઘટના બની શકે છે। જુઓ ધ્યાનથી, પ્રથમ સિક્કાની અંદર તમને ટી મળે, બીજા સિક્કાની અંદર પણ ટી મળે, ત્રીજા સિક્કાની અંદર પણ ટી મળી શકે છે। હવે આપે વિચારવાનું છે કે જો 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણે કુલ કેટલા પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ। 1, 2, 3, 4, 5 આગળ આપે વિચારવાનું આવશે। 6, 7, 8 આપણે કુલ અહીંયા 8 પરિણામ મળશે। હવે કયા 8 પરિણામ મળી શકે છે? 1, 2, 3, 4 અને 5 પરિણામો મેં અહીંયા આપણે આપ્યા છે। છઠ્ઠું, સાતમું અને આઠમું પરિણામ આપ આની અંદર ચેન્જ કરી અને લઈ શકો છો। એમ છતાં ચાલો અહીંયા વિચારીએ। ચલો પહેલા સિક્કામાં પ્રથમની અંદર આપણને ટી મળે એવું બની શકે છે, બીજાની અંદર તમને એચ મળે, અહીંયા પણ એચ મળી શકે છે, આ પણ ઘટના બની શકે છે। કોઈ પણ પરિણામ રિપીટ ન થવું જોઈએ। બાકીના 2 પરિણામો આપ જાતે મેળવશો। કુલ પરિણામ આપણે અહીંયા આપી દઈએ છીએ તો કુલ પરિણામ 8 આપણને પ્રાપ્ત થશે। બાકીના 2 પરિણામો આપણે મેળવવાના રહેશે, આપે જાતે મેળવવાના રહેશે। 1, 2, 3, 4, 5 અને 6 પરિણામો મેં તમને આપ્યા છે। 7મું અને 8મું પરિણામ આપે આપની નોટની અંદર મેળવવાનું રહેશે। વેલ, તો આ પ્રથમ મુદ્દો પૂરો થયો। 3 સિક્કાને એકવાર ઉછાળતા અથવા એક સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામો શોધો। તો 8 પરિણામો અહીંયા છે। કુલ કેટલા પરિણામ મળે? 8 પરિણામ મળે। હવે એના ઉપરથી જ કોઈ પણ પ્રશ્ન જ્યારે તમને 3 સિક્કા વિશે પૂછાય ત્યારે આ બોક્સમાંથી જ પૂછાય, એની બહારનો કોઈ પ્રશ્ન સંભવી જ ન શકે। કારણ કે જેટલા 3 સિક્કા માટે જેટલી સંભાવનાઓ છે, જેટલી શક્યતાઓ છે, જેટલા પરિણામો મળી શકે એમ છે, એ બધા જ આપણે 8 પરિણામો આ બોક્સની અંદર લખી દીધા છે। તો પ્રશ્નકારે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે એને બહુ જ સ્વાભાવિક છે આની અંદરથી જ પ્રશ્ન પૂછવો પડશે। એટલે આ વાતને જો આપ બરોબર સમજી લેશો તો સંભાવનાના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ અત્યંત સરળતાપૂર્વક આપી શકશો। ચાલો અહીંયા જોઈએ। 2 સિક્કાની જગ્યાએ હવે 3 સિક્કા થઈ ગયા છે। તો 3 સિક્કાને એકવાર ઉછાળતા ત્રણેય સિક્કા પર છાપ મળવાની સંભાવના। પ્રશ્ન આ તૈયાર થઈ ગયો। ત્રણેય સિક્કા પર છાપ મળવાની સંભાવના। વેલ, તો એનો જવાબ આપણે લઈશું। તો કોઈ પણ સંભાવનાના પ્રશ્નનો જવાબ આપો ત્યારે છેદ પહેલાં લખો। કુલ પરિણામ 8 છે। હવે જુઓ, ત્રણેય સિક્કા પર છાપ, આ આપણી ઘટના છે। તો ત્રણેય સિક્કા પર છાપ અહીંયા ક્યાં મળે છે? તો ત્રણેય સિક્કા પર છાપ એક જ જગ્યાએ પ્રાપ્ત થશે। તો એ પરિણામ આપણને પ્રાપ્ત થશે। ત્રણેય સિક્કા પર છાપ એક પરિણામ પ્રાપ્ત થાય છે। મતલબ જો તમે આ સાચા જવાબો લખશો તો પૂછેલા પ્રશ્નોના જવાબો આપ અત્યંત સરળતાપૂર્વક આપી શકો છો। અહીંયા બીજા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એ પ્રશ્નોની 2-3 પ્રશ્નોની અહીંયા યાદી આપી દઈએ છીએ। આપે યાદીના આધારે અને આ બોક્સ પૂર્ણ કરવાનું છે। પૂર્ણ કર્યા બાદ આપ એના જવાબ આપી શકો છો। તો એક પ્રશ્ન આવો પણ હોઈ શકે છે। 2 સિક્કા પર છાપ હોય, બે સિક્કા પર છાપ મળે અને એક સિક્કા પર કાંટો મળવાની સંભાવના। કોઈ પણ એક વાતને બરોબર સ્પષ્ટ સમજી લો
કે કોઈ પણ પ્રશ્ન જ્યારે તમને અહીંયા પૂછવામાં આવે, બે ત્રણ સિક્કા ઉપર આધારિત કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવશે તેના જવાબો સામેના બોક્સમાં હશે. બે સિક્કા પર છાપ મળે તો હવે આપે બોક્સમાં જોવાનું છે કે બે સિક્કા પર છાપ અર્થાત બે છાપ. તો બે છાપ મળે તો આ રહી બે છાપ, પણ સાથે કન્ડિશન મૂકી છે, અને એક સિક્કા પર કાંટો, તો સામે એક સિક્કા ઉપર કાંટો હોવો જોઈએ. તો આ વિકલ્પ ઉડી જશે. બે સિક્કા પર છાપ, પણ તો ત્રીજા ઉપર પણ છાપ છે એટલે આ વિકલ્પ નહીં આવે. બે સિક્કા પર છાપ, પણ અહીંયા તમે જુઓ બે સિક્કા પર કાંટા આવે છે. બે સિક્કા પર છાપ, તો આ રહ્યો વિકલ્પ. બે સિક્કા ઉપર છાપ અને એક સિક્કા ઉપર કાંટો, તો એક આ વિકલ્પ અહીંયા શક્ય બને છે. બે સિક્કા પર છાપ અને એક સિક્કા ઉપર કાંટો, તો એક આ વિકલ્પ પણ શક્ય બને છે. બે સિક્કા ઉપર છાપ અને એક કાંટો આ રહ્યો, આ વિકલ્પ પણ શક્ય બને છે. બાકીના બે વિકલ્પ આપ બનાવશો અને ચેક કરશો. માની લો કે વિકલ્પો આટલા જ છે, તો જવાબ શું આવશે આનો? તો 1, 2 અને 3 છેદમાં 8. તો એનો જવાબ 3/8 આવી શકે છે. પરંતુ અત્યારે એ જવાબને ન પણ આવે. કેમ ન પણ આવે? આપે હજી અહીંયા બે વિકલ્પ લખવાના બાકી છે. પહેલાં ખાતરી કરી લો બે વિકલ્પ લખીને કે ખરેખર જવાબ 3/8 આવે છે કે જવાબ વધી શકે છે. એ આપ બે વિકલ્પ અહીંયા લખશો ત્યારે આપને એનો ખ્યાલ આવશે. વેલ, તો આ પ્રકારના અનેક પ્રશ્નો, અહીંયા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. જો 3 સિક્કા ઉપર કાંટો આવવાની સંભાવના જણાવો. એક પ્રશ્ન આવો આવી શકે, વિચારજો. આપ ઈચ્છો તો એ લખી શકો છો પ્રશ્નો. જો એમ કહી શકે કે બે સિક્કા ઉપર કાંટો આવે, એક સિક્કા ઉપર છાપ મળે, તો એ પણ આપ અહીંયા શોધી શકો છો. બે સિક્કા ઉપર કાંટો, એક સિક્કા ઉપર છાપ, આવા બીજા વિકલ્પો પણ આપણે વિચારવાના રહેશે. પણ અહીંયા બે પ્રશ્નો, એક પ્રશ્નો, બે પ્રશ્નો અલગ રીતે પણ પૂછાય છે. એ આપ જરાક ખાસ સમજજો. આ મુદ્દો ચાલુ રહે છે. 3 સિક્કાને એકવાર ઉછાળતા, તો 3 સિક્કાને એકવાર ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના. આ પ્રશ્નને જરાક ધ્યાનથી સમજજો. આ પ્રશ્નને જરાક ધ્યાનથી સમજજો. ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના. આનો જવાબ આપે આપવાનો છે, પણ પ્રશ્નને સમજજો. આમ પણ પૂછી શકે, વધુમાં વધુ 2 છાપ મળવાની સંભાવના. આ પ્રશ્નોના જવાબો આપ જો આપી શકશો તો આપ આ ઘટનાઓને બરોબર સમજ્યા છો એમ સાબિત થશે. ઓછામાં ઓછી 2 છાપ, આનો અર્થ પહેલાં સમજી લઈએ. ઓછામાં ઓછી 2 છાપ અર્થાત 2 છાપ તો મળવી જ જોઈએ, અને 3 છાપ મળે તો ચાલશે. મતલબ તમારે આ મુદ્દો લઈ શકાય. ઓછામાં ઓછી 2 છાપ, તો જો ઓછામાં ઓછી 2 છાપ તો છે જ, ત્રીજી છાપ પણ આવે છે, તો ઇટ્સ ઓકે, ચાલી શકે છે. એટલે આ સંભાવના ખરી. એ જ પ્રમાણે જુઓ, અહીંયા જુઓ, ઓછામાં ઓછી 2 છાપ, તો 2 છાપ મળે છે. ત્રીજી કઈ મળે છે? કાંટો મળે છે, તો કોઈ વાંધો નથી આપણને. તો આ સંભાવના, આ ઘટનાને પણ આપણે લઈ શકીએ છીએ, આ ઘટનાને પણ અહીંયા લઈ શકીએ છીએ, આ ઘટનાને પણ આપણે લઈ શકીએ છીએ. ખાસ આ જોવાની છે, આ ઘટનાને પણ આપણે લઈ શકીએ છીએ. અને હવે પ્રશ્ન એ આવશે, વધુમાં વધુ 2 છાપ, અર્થાત વધુમાં વધુ 2 છાપ. આનો મતલબ એમ થાય કે છાપ 2 થી વધવી જોઈએ નહીં. અર્થાત 2 હશે તો ચાલશે,
એક હશે તો ચાલશે, નહીં હોય તો પણ ચાલશે. આ વાતને બરોબર આપણે સમજવાની છે. નહીં હોય તો પણ ચાલશે અર્થાત આ ઘટનાનો જરાક આ પરિણામને જોવાનો પ્રયત્ન કરો અને પ્રશ્નને સમજો. વધુમાં વધુ 2 છાપ. વધુમાં વધુ 2 છાપનો મતલબ છાપ 2 કરતાં વધવી ન જોઈએ. ઓછી ગમે તેટલી હોય તો ચાલે. તો અહીંયા એક પણ છાપ નથી, એનો મતલબ કે અહીંયા છાપ 0 છે. છાપ 0 છે. તો આ પરિણામને તમારે લેવું પડશે. વધુમાં વધુ 2 છાપ, તો આ પરિણામ પણ આપણે લઈ શકો છો. વધુમાં વધુ 2 છાપ, તો આ પરિણામ પણ લઈ શકાય. વધુમાં વધુ 2 છાપ, તો આ પરિણામ પણ આપ લઈ શકો છો. અહીં આવો. વધુમાં વધુ 2 છાપ, તો આ પરિણામ લેવું કે ન લેવું? આપે શું વિચાર્યું? વધુમાં વધુ 2 છાપ અર્થાત છાપની સંખ્યા 2થી વધવી ન જોઈએ. ઓછી હશે તો ચાલશે. તો આ 1 છાપ છે, તો બિલકુલ આ પરિણામને લઈ શકાશે. તમે વિચાર્યું એમ? અહીંયા વિચારો. વધુમાં વધુ 2 છાપ, તો અહીંયા છાપની સંખ્યા 3 થઈ જાય છે અને પરિણામે આપણે આ નથી લઈ શકતા. જ્યારે અહીંયા છાપ નથી બિલકુલ, તો પણ આપણે એને લઈ શકીએ છીએ આપણા પરિણામમાં. મેં અગાઉ પણ આપને કહેલું છે કે જો આપ પ્રશ્નને બરોબર સમજતા નથી તો આપ આ પ્રશ્નોના જવાબો આની અંદરથી શોધી શકતા નથી. માટે હંમેશા સંભાવનાના પ્રશ્નો સરળ હોય છે, પણ મુખ્ય વસ્તુ તે છે કે તમે પ્રશ્નને કેવી રીતે સમજો છો. જો પ્રશ્નને સમજવામાં, એનું અર્થઘટન કરવામાં ભૂલ થશે તો ત્યાંથી પ્રાપ્ત થતા જવાબો આપને ખોટા પ્રાપ્ત થઈ શકે છે. માટે આ બાબતને પણ ધ્યાન રાખીશું. આ 3 છાપ માટેનો, 3 સિક્કા માટેના આવા કેટલાક પ્રશ્નો છે. આવા ઘણા બધા પ્રશ્નો બની શકે છે. આપે બેઝિક કોન્સેપ્ટ એનો સમજવાનો છે. આ 2 વસ્તુઓ આપે લખવાની છે, એ ભૂલતા નહીં. ધોરણ 9માં પણ આપ ભણી ગયા છો. અત્યારે આપ વિડીયો પોઝ કરી શકો છો અને આ બાબતો અત્યારે આપ લખી શકો છો. હા, તો મિત્રો આપે આ કામ પૂરું કરી દીધું હશે. હવે આપણે આગળની એક ઘટના જોઈએ છીએ. જેમ સિક્કા ઉપર આધારિત પ્રશ્નો આપને પૂછાય છે, એ જ પ્રમાણે દિવસો, સપ્તાહ, સપ્તાહના દિવસો અને વર્ષ, વર્ષના સપ્તાહ વગેરે પર આધારિત આ પ્રશ્નો પણ આપે ખૂબ ધ્યાનપૂર્વક સમજવા પડશે અને આ મુદ્દો પ્રમાણમાં થોડોક સમજવાની રીતે અઘરો પડે છે. આપણે એને શક્ય એટલો સરળ રીતે સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ આપણે શરૂઆત કરીશું સપ્તાહ ઉપરથી, અઠવાડિયામાં. તો અહીંયા શરૂઆતની વાત આપણે કરીશું. સપ્તાહ, અઠવાડિયું, એના પ્રશ્નો કેવા આવી શકે છે. તો જુઓ, એક સપ્તાહમાં આપ જાણો છો તેમ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. સપ્તાહમાં કુલ 7 વાર હોય છે, જેનાથી આપ પરિચિત છો. તો જ્યારે સપ્તાહનો પ્રશ્ન આવે
ત્યારે આપના બોક્સની અંદર શું હોવું જોઈએ? તો આપણા બોક્સની અંદર સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. તો સપ્તાહના દિવસો કુલ થાય છે 7. તો આપણને કુલ પરિણામ મળશે 7. તો જ્યારે પણ સપ્તાહનો કોઈ પણ અઠવાડિયાનો પ્રશ્ન આવે ત્યારે એનો છેદ હંમેશા 7 આવશે. અને હવે આપણે એક સરળ પ્રશ્ન પૂછીએ. અહીંયા એકદમ અત્યંત સરળ પ્રશ્ન છે કે ભાઈ અઠવાડિયામાં સોમવાર આવવાની સંભાવના જણાવો. બહુ સરળ પ્રશ્ન છે. સોમવાર આવવાની સંભાવના જણાવો. તો કુલ વિકલ્પ અહીંયા આપણી પાસે આ છે જ. કુલ પરિણામો આપણી પાસે છે. કુલ પરિણામો છે આપણી પાસે 7. હવે જોવાનું બોક્સમાં અઠવાડિયામાં અથવા સપ્તાહમાં સોમવાર. તો સોમવાર કેટલી વાર છે? એક જ વખત છે. તો એનું પરિણામ આપણને પ્રાપ્ત થશે 1 સપ્તમાંશ. બીજી વસ્તુ પણ આપણે આની અંદર વિચારી શકીએ છીએ. સપ્તાહમાં મંગળ અથવા શનિ આવવાની સંભાવના જણાવો. મંગળ અથવા શનિ શબ્દને બરોબર સમજજો. છેદ 7 આવશે. મંગળ અથવા શનિ. મંગળ એક વાર છે, શનિ પણ એક વાર છે. મંગળ અથવા શનિ એટલે મંગળ અથવા શનિ. મંગળ આવશે તો પણ ચાલશે, શનિ આવશે તો પણ ચાલશે. તો મંગળ આવે અથવા શનિ આવે. અહીંયા થોડુંક કન્ફ્યુઝન આવશે. એ આ પ્રમાણે છે, મંગળ અને શનિ. મંગળ અથવા શનિ. જો અહીંયા અને અથવા મંગળ અને શનિ આવવાની સંભાવના અર્થાત બંનેની વાત કરે છે અહીંયા. મંગળ અને શનિ. મંગળ અથવા શનિ એટલે કાં તો મંગળ આવે અથવા શનિ આવે. આ વાતને જરા બરોબર વિચારજો. મંગળ અથવા શનિ કહેશે તો 1 સપ્તમાંશ એનો જવાબ થશે. મંગળ અથવા શનિ. કાં તો મંગળ આવશે અથવા શનિ આવશે, બંને નહીં આવે. મંગળ અને શનિ જ્યારે કહેવામાં આવે, મંગળ અને શનિ, તો મંગળ પણ આવશે અને શનિ પણ આવશે. તો મંગળ અને શનિ એટલે બંને આવશે. તો 2 આવવાની સંભાવના. મંગળ અને શનિ આવવાની સંભાવના 2 સપ્તમાંશ. મંગળ અથવા શનિ કોઈ પણ એક. તો મંગળ આવે અથવા શનિ આવે તો 1 સપ્તમાંશ એનો જવાબ આપણને પ્રાપ્ત થશે. વેલ, તો આપે આ વાતને બરોબર ધ્યાનપૂર્વક સમજવાની છે. અહીંયા સપ્તાહના પ્રશ્નો છે. આ સપ્તાહ તો અઠવાડિયાની અંદર દિવસોના પ્રશ્નો આપને પૂછાઈ શકે છે. એના શક્ય પરિણામો આપની સામે છે. આપને જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એનો જવાબ આ બોક્સમાં જોવાનો છે. સપ્તાહના દિવસોની જ્યારે વાત આવે ત્યારે છેદ હંમેશા 7 જ આવે. આ વાત આપણા મગજમાં સ્પષ્ટ કરી દેજો. વિડીયો પોઝ કરી અને આપ સપ્તાહના પ્રશ્નો હેડિંગ લઈ અને મુખ્ય હેડિંગ આ રાખીશું. સપ્તાહના પ્રશ્નો કરી અને તમે આટલી વિગત આપની નોટમાં, નિયમની નોટમાં નોંધી શકો છો. વેલ દોસ્તો, હવે આપે આ સપ્તાહના પ્રશ્નો પૂર્ણ કર્યા હશે. તો એ જ પ્રમાણે હવે મહિનાના પ્રશ્નો પણ આવે છે.
મહિના, તો મહિનાના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એ પણ આપે મહિનાની અંદર પણ આ પ્રશ્નોને આપે સમજવા પડશે. જો આપ જાણો છો કે મહિનાની અંદર કુલ મહિનાના પ્રશ્નો જે સપ્તાહ ઉપર આધારિત હોઈ શકે છે. અહીંયા કેટલીક બાબત આપણે પહેલાં સમજી લેવી પડશે. આપ જાણો છો કે આપણી પાસે જે મહિનાઓ છે એ મહિનાઓ કાં તો 28 દિવસના હોય છે, દિવસ 29 દિવસના પણ હોય છે, 30 દિવસના પણ હોય છે અને 31 દિવસના પણ હોય છે. આપણી પાસે મહિનાઓના આ દિવસોની જાણકારી બહુ સ્પષ્ટ હોવી જોઈએ, તો જ આપ એ પ્રશ્નોના જવાબો આપી શકો છો. આપ જાણતા હશો કે 28 દિવસ ક્યારે હોય છે? તો ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય છે. ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય છે. 29 દિવસ ક્યારે હોય છે એ પણ આપ જાણો છો, ફેબ્રુઆરી માસમાં જ 29 દિવસ પણ આવે છે. પણ આ 29 દિવસ ક્યારે આવે છે? તો જેને આપણે લીપ યર કહીએ છીએ, તો લીપ યર હોય ત્યારે 29 દિવસ આવે છે. હવે પાછો પ્રશ્ન, અને આ લીપ યર ન હોય, લીપ યર ન હોય આપ જેમ જાણો છો, આગળના ધોરણોનો આપને અભ્યાસ છે જ. લીપ યર આપણને દર ચોથા વર્ષે આપણને લીપ યર મળે છે. જો આપ જાણતા ન હોય તો આપણને એની ટૂંકી માહિતી આપી દઈએ. કોઈ પણ વર્ષ જે છે, જેમ કે 1980, 2008, અત્યારનું જેમ કે વર્ષ ચાલી રહ્યું છે 2020, તો મતલબ કોઈ પણ વર્ષના જે 4 અંક છે એ 4 અંકને 1980, તો એને જો તમે 4 વડે ભાગી શકો છો અને ભાગ્યા બાદ જો શેષ ન વધે તો તેને લીપ યર તરીકે ઓળખવામાં આવે છે. અને જો લીપ યર હોય તો એના દિવસ તમારે 29 લેવા પડશે. જો 4 વડે વર્ષને ભાગવાથી શેષ શૂન્ય નથી આવતી, અર્થાત શેષ વધે છે, તો એ વખતે ફેબ્રુઆરી મહિનાના દિવસો તમારે 28 લેવા પડે. બાકી 30 અને 31 ક્યારે હોય છે એના વિશે આપ જાણો છો જ. તો હવે વાતને બરોબર સમજીશું, એક પ્રશ્નને બરોબર સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા થોડાક મૂંઝવે એ પ્રકારના પ્રશ્નો, પણ પ્રશ્ન સરળ હોય છે. આ ઘટના જો આપણને ખબર નથી હોતી તો જ પ્રશ્ન આપણને અઘરા પડતા હોય છે. આપણે એમ માની લઈએ, પહેલાં સરળ પ્રશ્ન આપણે એક કરીશું. અહીંયા અત્યંત સરળ પ્રશ્ન એક લઈએ છીએ કે ભાઈ જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવવાની સંભાવના. ધ્યાનથી જોજો ભાઈ, જાન્યુઆરી માસમાં કુલ દિવસો હોય 31. એમાંથી હવે તમે સમજો કે 28 દિવસ સુધી તો 4 રવિવાર આવી જવાના. 28 દિવસ સુધીમાં 4 રવિવાર આવી જવાના. સપ્તાહના 7 દિવસ, 7 દિવસમાં 1 રવિવાર આવી જાય. 7 ચોક 28, તો 28 દિવસ સુધીમાં કોઈ પણ સંજોગોમાં 4 રવિવાર આવશે. હવે 5મો રવિવાર ક્યારે હોઈ શકે છે તે સમજીએ. 5મો રવિવાર કાં તો 29 તારીખે હોઈ શકે, કાં તો 30 તારીખે હોઈ શકે, અથવા 31 તારીખે હોઈ શકે છે. એનો મતલબ કે 3 દિવસની સંભાવનાઓ એમાં રહે છે, 29, 30 અને 31. આનો મતલબ એ થાય
કે 7 દિવસમાંથી 3 દિવસ એવા મળે છે કે જે રવિવાર હોઈ શકે, સ્પેશિયલી જાન્યુઆરી માસ માટે. હજુ આગળ જુઓ. હવે એક બીજી ઘટના લઈએ. જૂન માસમાં 5 સોમવાર આવવાની સંભાવના. 5 સોમવાર આવવાની સંભાવના. જોજો, જૂન માસ એ 30 દિવસનો હોય છે. આપણે જાણીએ છીએ 30 દિવસનો હોય તો 28 દિવસ સુધીમાં 7 ચોક 28. 28 દિવસ સુધીમાં 4 સોમવાર તો આવી જવાના છે. તો હવે 5મો સોમવાર આવવાની સંભાવના. તો 5મા સોમવાર માટે 28 પછી 2 દિવસ 4 સોમવાર આવી જશે. 28 દિવસ સુધી 4 સોમવાર આવી જશે. હવે દિવસ કેટલા વધ્યા? જૂન મહિનાના 29 અને 30, એટલે 2 દિવસ વધે છે. એનો મતલબ કે આ 2 દિવસમાં સોમવાર હોઈ શકે છે. તો આનો જવાબ આવી શકે 7/2. બહુ જ સરળ છે. આપ જો આને સમજવાનો પ્રયત્ન કરો તો. હવે એ જ ઘટનાને આગળ લઈ જઈએ. લીપ વર્ષ. જોજો, લીપ વર્ષ આપણે સ્પષ્ટ કરીએ છીએ કે લીપ વર્ષ હોય ત્યારે સ્પેશિયલી ફેબ્રુઆરી માસમાં 5 બુધવાર આવવાની સંભાવના. ચાલો હવે આ પ્રશ્નને બરોબર સમજીશું. લીપ વર્ષ હોય ત્યારે ફેબ્રુઆરી માસ આવે છે. ફેબ્રુઆરી માસ અને લીપ વર્ષ હોય ત્યારે એના દિવસ 29 હોય. આપણે અગાઉ જેમ સમજ્યા તેમ 28 દિવસ સુધીમાં 4 બુધવાર આવી જવાના છે. હવે લીપ વર્ષ હોય ત્યારે 29 દિવસનો મહિનો છે તો 1 જ દિવસ વધે છે આપણી પાસે, અને 1 દિવસ વધે છે એટલા માટે 1 સપ્તમાંશ આ ઘટનાનો જવાબ બની શકે છે. હવે આ જોજો, લીપ વર્ષ ન હોય ત્યારે ફેબ્રુઆરી માસમાં 5 મંગળવાર, કોઈ પણ વાર લઈ શકાય, મંગળવાર આવવાની સંભાવના. આને પણ સમજી લો હવે બરોબર. છેદ નિશંકપણે 7 આવશે, પણ લીપ વર્ષ ન હોય એની ચર્ચા આપણે કરી ગયા. કોને લીપ વર્ષ ન કહેવું? આપણે અગાઉ તમને કહ્યું છે કે દર 4થા વર્ષે લીપ વર્ષ આવે છે, અને જે લીપ વર્ષ હોય એને એ વર્ષને 4 વડે ભાગવાથી શેષ 0 આવે છે. એ સંજોગોમાં લીપ વર્ષ હોય અને ત્યારે 29 જે લોકો 29 ફેબ્રુઆરીએ જન્મે છે, બીજી રીતે યાદ રાખો, જે લોકો 29 ફેબ્રુઆરીએ જે લોકો જન્મે છે એમનો જન્મદિવસ દર 4 માસે આવે છે. આપણા જન્મદિવસો સામાન્ય રીતે દર વર્ષે આવે છે, પરંતુ 29 ફેબ્રુઆરીએ જન્મે છે એમના જન્મદિવસ દર 4થા વર્ષે લીપ યર હોય છે, એ દર 4થા વર્ષે પ્રાપ્ત થાય છે. તો આ ઘટનાને પણ આપ યાદ રાખવા માટે સાંકળી શકો છો. અત્યારે આપણો પ્રશ્ન છે લીપ વર્ષ ન હોય ત્યારે ફેબ્રુઆરી માસ 28 દિવસનો હોય છે. તો અહીંયા જેમ સમજ્યા તેમ 28 દિવસમાં 4 મંગળવાર આવી જશે. 28 દિવસમાં 4 મંગળવાર તો આવી જ જવાના છે, કોઈ એમાં શંકા નથી. હવે પછી કોઈ દિવસ જ વધતો નથી. એનો મતલબ કે 5મો રવિવાર આવવાની કોઈ જ સંભાવના નથી. વેલ દોસ્તો,
આ પ્રમાણેના પ્રશ્નો લીપ વર્ષ હોય ત્યારે, ન હોય ત્યારે અને આ અન્ય દિવસોના છે, તો આપે આ ઘટનાને સમજવી પડશે અને આ બાબતને ધ્યાન ઉપર રાખી અને આપે પ્રશ્નોના જવાબો આપવાના આવશે. તમારે આ યાદ રાખવું પડશે. બીજી વાત, લીપ યર હજુ પણ સ્પષ્ટ કરી લેજો. લીપ યર કોને કહેવું અને લીપ યર ન હોય, લીપ વર્ષ એ કોને કહેવું, આ બાબતની સ્પષ્ટતા આપણા મગજમાં હોવી જોઈએ. બાકીના માસના દિવસો તો 30 અને અથવા 31 હોય છે, તે આપ જાણો છો. આપ વિડીયો પોઝ કરી શકો છો અને મહિનાના દિવસો માટે જે પ્રશ્નો પૂછાય છે, દિવસો મહિનાની અંદરના દિવસો માટે જે પ્રશ્નો પૂછાય છે, એના માટે કેટલાક અહીંયા ઉદાહરણો છે. આ વિડીયો પોઝ કરી અને આ લખી શકો છો. આ સમગ્ર વિગત અત્યારે આપ લખી લેશો નિયમની નોટમાં. હા, તો મિત્રો આપે આ કામ કરી લીધું હશે. હવે આપણે હજુ એક ઘટનાને લઈએ છીએ અહીંયા વર્ષ. એ જ પ્રમાણે છે, તો એ ઘટનાને પણ આપ બરોબર ધ્યાનથી, વર્ષ પર આધારિત પ્રશ્નો પણ અહીંયા આવી શકે છે અને આ પ્રશ્નો પણ બહુ જ મહત્ત્વના પ્રશ્નો છે. વર્ષ પર આધારિત પ્રશ્નો છે. આની અંદર પણ તમને લીપ યર વિશેની જાણકારી આપની પાસે હોવી જોઈશે. તો પહેલાં એ આપણે સમજી લઈએ. વર્ષના કુલ દિવસો સામાન્ય રીતે વર્ષના કુલ દિવસો આપ જાણો છો તે પ્રમાણે 365 કુલ દિવસ હોય છે. કુલ દિવસ 365. વર્ષના કુલ દિવસ 365. પણ હવે સમજો, જ્યારે લીપ યર હોય ત્યારે 28ની જગ્યાએ 29 દિવસ લાગુ થાય. એટલે લીપ યર વખતે તો લીપ યરના કુલ દિવસો 366 થાય. આ વાત આપે બરોબર મગજમાં રાખવાની છે. કુલ દિવસ અહીંયા આપણે સ્પષ્ટ લખીએ, લીપ વર્ષ ન હોય ત્યારે, ચાલો લીપ વર્ષ ન હોય ત્યારે કુલ દિવસ 365 થાય. લીપ યર જ્યારે હોય ત્યારે કુલ દિવસ 366 થાય. હવે એક વાત એ પણ સમજો, 365 દિવસને ધ્યાન ઉપર લઈએ તો આપણને એક વર્ષમાં, આપણે યાદ રાખજો, એક વર્ષના કુલ પૂર્ણ સપ્તાહ, પૂર્ણ સપ્તાહ 52 મળે છે. 52 અહીંયા જુઓ, 52 ગુણ્યા 7 બરાબર 364. આનો મતલબ એક વાતને સમજો કે એક વર્ષના પૂર્ણ સપ્તાહ 52 મળે છે. જો તમારું વર્ષ 365 દિવસનું હોય, બરોબર સમજો, જો વર્ષ 365 દિવસનું હોય તો એક દિવસ વધારાનો મળે અને લીપ યરના લીધે 366 દિવસનું સપ્તાહ વર્ષ હોય તો તમને 2 દિવસ વધારાના મળે છે. બરોબર અહીંયા ધ્યાનમાં રાખજો. ફરીવાર રિપીટ કરું છું, જો લીપ વર્ષ ન હોય ત્યારે વર્ષના દિવસો 364, પણ લીપ વર્ષ ન હોય ત્યારે 365, એટલે એક દિવસ વધારાનો મળે.
અને લીપ વર્ષ જ્યારે હોય ત્યારે 364 પૂર્ણ સપ્તાહના દિવસો થયા, પણ 2 દિવસ અહીંયા વધે છે, અહીંયા 2 દિવસ વધે છે. હવે પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સરળ છે. લીપ વર્ષ ન હોય ત્યારે એક વર્ષમાં 52 અઠવાડિયાનો મતલબ પણ સમજો. 52 એક વર્ષના કુલ પૂર્ણ સપ્તાહ 52, એનો મતલબ કે સોમવાર 52 વખત આવશે, મંગળવાર 52 વખત આવે એક વર્ષમાં, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર એ બધા જ 52 વખત આવે. તો લીપ વર્ષ ન હોય ત્યારે એક વર્ષમાં સોમવાર 53 વખત આવવાની સંભાવના. બહુ સરળ છે આ બાબતને, જરાક ધ્યાનથી સમજજો. જો એક વાત બહુ સ્પષ્ટ છે કે 52 × 7 બરાબર 364. તો 364 દિવસ જ્યારે વર્ષના પૂરા થશે ત્યારે પૂરેપૂરા 52 સોમવાર તો આવી ગયા હશે. હવે આપણી પાસે લીપ વર્ષ નથી. લીપ વર્ષ નથી એટલે કુલ દિવસો થયા 365. એક દિવસ વધે છે, માત્ર એક દિવસ વધે છે, તો સપ્તાહના દિવસ 7. અને આ એક દિવસ જે વધે છે એમાં સોમવાર આવી શકે છે, એમાં સોમવાર આવી શકે છે. અને બીજો સરળ પ્રશ્ન એ જ પ્રમાણે લીપ વર્ષ હોય ત્યારે 53 રવિવાર આવવાની સંભાવના જણાવો. આ પણ એટલું જ સરળ છે. જુઓ, સપ્તાહના દિવસ 7. કેમ 7 લઈ લીધા? કે 364 દિવસ સુધી તો 52 રવિવાર આવવાના જ છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી. 53માં રવિવાર તરીકે ક્યારે આવી શકે? લીપ યરના દિવસો હોય 366. 364 દિવસ તો પૂરા થઈ ગયા 52 રવિવારમાં, મતલબ અહીંયા 2 દિવસ વધારાના મળે છે. એ 2 દિવસમાંથી કોઈ પણ એક દિવસ રવિવાર હોઈ શકે, હશે કે નહીં એ જવા દો, પણ હોય તો એ 2 દિવસમાં શક્યતા છે, એટલે એનો જવાબ 2 સપ્તાહાંશ આવે. ટૂંકમાં અહીંયા આપ એટલું યાદ રાખો, લીપ વર્ષ હોય ત્યારે કોઈ પણ વાર આવવાની સંભાવના 1 સપ્તાહાંશ હોય. લીપ વર્ષ ન હોય ત્યારે, લીપ વર્ષ ન હોય ત્યારે, બરોબર યાદ રાખો, લીપ વર્ષ ન હોય ત્યારે કોઈ પણ વાર 53 વખત આવવાની સંભાવના 1 સપ્તાહાંશ હોય. અને જ્યારે લીપ વર્ષ હોય ત્યારે કોઈ પણ વાર 53 વખત આવવાની સંભાવના 2 સપ્તાહાંશ હોય, કોઈ પણ વાર. એ આપ જવાબ એ રીતે લખી શકો છો. વેલ, હું માનું ત્યાં સુધી આપને આ મુદ્દામાં પણ બહુ સ્પષ્ટતા થઈ હશે, ખ્યાલ આવ્યો હશે. તો આ પ્રશ્નોને પણ બરોબર સમજવાના છે. આપ વિડીયો પોઝ કરી શકો છો અને આ વિગત સંપૂર્ણ જે બ્લેકબોર્ડમાં લખેલી છે એને આપની નિયમની નોટમાં સ્ટાર કરી અને વર્ષ પર આધારિત પ્રશ્નો એમ કરી અને આપ લખી શકો છો. અહીંયા અન્ય પ્રશ્નો આવી શકે છે, પરંતુ જો હજુ પણ આપને આવા કોઈ પ્રશ્નો કે જેના જવાબ આ સંલગ્ન ન મળતા હોય, વર્ષ સંલગ્ન, તો આપ જ્યારે શાળામાં આવો ત્યારે રૂબરૂ મળી શકો છો અને એ પ્રશ્નોના નિરાકરણ તમે કરાવી શકો છો. તો અત્યારે આપની નિયમની નોટમાં વિડીયો પોઝ કરી અને આ વિગત આપ લખી શકો છો. હા, તો મિત્રો, આપે આ કામ કરી લીધું હશે હવે. અને હવે આપને એક વધારાના પ્રશ્ન તરીકે અહીંયા આપીએ છીએ. એ વધારાનો પ્રશ્ન આપ વિચારજો અને ઘણી વખત એ પરીક્ષામાં પૂછાયો પણ છે અને ભવિષ્યમાં એના જેવો પ્રશ્ન અન્ય કોઈ આપને પૂછાઈ પણ શકે છે. જેમ કે આ એક વધારાના પ્રશ્નો છે. આ વધારાના પ્રશ્નો તરીકે લેજો. એક પ્રશ્ન આપને એવો પૂછવામાં આવે કે 100 ગુણના પેપર પ્રશ્નપત્રમાંથી
100 ગુણના પ્રશ્નપત્રમાંથી 85 ગુણ મળવાની સંભાવના જણાવો। જો મિત્રો આ પ્રશ્નને આપણે સમજી લઈએ છીએ। 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 85 ગુણ મળવાની સંભાવના જણાવો। તો 85 ગુણ કોઈ એક વિદ્યાર્થીને મળે છે, તો કોઈ એક વિદ્યાર્થીને 85 ગુણ મળવાની સંભાવના, તો એ શોધવા માટે આપણે શું કરીશું? એ વિદ્યાર્થીને મળી કેટલા શકે છે? તો એને 1 ગુણ મળે, 2 ગુણ મળે, 3 ગુણ મળે, 4 ગુણ મળે, 5 મળે, 6 મળે, 7 મળે, 8, 9, 10, 11, 12, 50, 60, 70, 80, 90, 92, 93 ગુણ, 94, 95 અને 100। આટલું તો આપણે વિચારી શકીએ છીએ કે હવે આની અંદર 85 કેટલી વખત છે? તો કોઈ પણ આંકડો એક જ વખત આવવાનો છે, તો સ્વાભાવિક રીતે આપણે એવું વિચારીએ છીએ કે કુલ પરિણામ, અહીંયા કુલ પરિણામ આપે ખાસ લખવાના છે। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ શું વિચારશે કે વિદ્યાર્થીને કાં તો 1 ગુણ મળી શકે છે અથવા 100 ગુણ અથવા વચ્ચેનો કોઈ પણ ગુણ પ્રાપ્ત થઈ શકે છે। બહુ સ્વાભાવિક વાત છે, પણ અહીંયા આપણે એ વાતને ભૂલી જઈએ છીએ કે વિદ્યાર્થીને 0 ગુણ પણ મળી શકે છે। આ સંજોગોમાં તમારે અહીંયા 0 પણ લેવું પડે છે, કારણ કે એવું હોય કે એને પ્રશ્નપત્ર મૂકી અને જતો રહ્યો છે વિદ્યાર્થી, અથવા તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે અને પ્રશ્નપત્રમાં કંઈ જ લખી નથી શક્યો અને ઘરે જવું પડ્યું છે, તો એને 0 ગુણ આવી શકે છે। તો એ 0 લઈએ ત્યારે પરિણામ મળશે આપણને 101। તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અહીંયા નીચે 100 લખી નાખે છે, પરંતુ આ ખોટો જવાબ છે। અહીંયા તમારે 101 લખવો છે। અહીંયા છેદ જ સમજવાનું છે। અહીંયા અંશ 85 કેટલી વખત છે? કેટલી વખત છે 85? 1 વખત છે। એટલે અહીંયા એમ પ્રશ્ન પૂછી શકે ને કે 0 ગુણ મળવાની સંભાવના, તો 0 ગુણ પણ આની અંદર આવી શકે છે, તો 1/101। ટૂંકમાં અહીંયા આપે આ સમજવાનું છે અને બીજો પ્રશ્ન આપણે આપીએ છીએ, એનો જવાબ આપે જાતે શોધવાનો છે। માઇનસ સિસ્ટમ ધરાવતી અથવા તો માઇનસ ગુણાંકન કરી શકાતી પરીક્ષામાં, હવે માઇનસ ગુણાંકન કરી શકાતી પરીક્ષામાં એટલે કેટલીક વખત એવું બને છે કે આપણે જો ખોટો જવાબ લખીએ તો 1 માર્ક્સ કપાઈ જાય છે, આપણો 1 માર્ક્સ કપાઈ જાય છે। અને 1 માર્ક્સ કપાઈ જાય એટલે 0 નહીં, તમારા આવેલા માર્ક્સમાંથી 1 માઇનસ થઈ જાય છે। હવે માની લો કે આ પરીક્ષા 100 ગુણની છે। 100 ગુણની પરીક્ષાની અંદર વધુમાં વધુ -20 ગુણ આપી શકાય છે। ધ્યાન આપજો બરોબર, તમે વધુમાં વધુ -20 ગુણ આપી શકો છો, એનાથી વધુ માઇનસ આપી શકતા નથી। યાદ રાખજો, વધુમાં વધુ -20 ગુણ આપી શકો છો। તો કોઈ વિદ્યાર્થીને કોઈ વિદ્યાર્થીને 50 ગુણ મળવાની સંભાવના જણાવો। આ જવાબ આપે જાતે લાવવાનો છે। અહીંયા મહત્વની વસ્તુ છે છેદ। અહીંયા આપ છેદ કેટલો મૂકી શકશો? વધુમાં વધુ તમે -20 ગુણ એને આપી શકો છો, એનાથી વધુ -20 નથી -20થી વધુ નથી આપી શકતા। તમારે અહીંયા છેદ કેટલો લખવો જોઈએ એ જ, બાકી અંશ તો આપ સમજી શકો છો કે અંશ 1 આવશે, પરંતુ છેદ કેટલો આવે આ 2 પ્રશ્નોના જવાબો પણ આપણે આપવાના છે। હા, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પ્રકરણને આપણે પૂર્ણ કરીએ છીએ। આપ સમજી શકો છો કે પાઠ્યપુસ્તક ઉપર આધારિત અહીંયા એક પણ દાખલો આપણે ધ્યાન ઉપર લીધો નથી।
જે આપ બહુ સારી રીતે પરિચિત છો જ, એમ છતાંય આપને જણાવી દઈએ કે જો આપની પાસે આ બેઝિક કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે તો આપ પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબો સરળતાથી આપી શકો છો. વેલ, આ પ્રકરણમાંથી આપને કોઈ પણ પ્રશ્નનો જવાબ ન ફાવે, પ્રકરણમાંથી કોઈ પણ પ્રશ્નોનો જવાબ ન ફાવે તો આપ શાળામાં આવી વ્યક્તિગત રીતે રૂબરૂ મળી અને એ પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. પરંતુ યાદ રાખો, આપણી પાસે આ બેઝિક કોન્સેપ્ટ હોવો જોઈએ. અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે પાઠ્યપુસ્તકનો સીધો એક પણ પ્રશ્ન આપણે લીધો નથી. એ એટલા માટે નથી લીધો કે જો આપણી પાસે આ બેઝિક કોન્સેપ્ટ હશે તો આ પાઠ્યપુસ્તકના જવાબ આપી શકશો. આપણે ખાતરી કરવી છે કે શું આપ એના જવાબ આપી શકો છો કે નથી આપી શકતા. ધારો કે ન આપી શકાય એમ હોય એવા પ્રશ્નો પસંદ કરી અને શાળામાં આવી અને આપ વ્યક્તિગત રૂબરૂ એ પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. અત્યારે ગૃહ કાર્ય તરીકે આપણે આપી દઈએ છીએ. નિયમની નોટની અંદર જે તમને ઘટનાઓ, પ્રશ્નો, વિગતો સમજાવી છે એ સંપૂર્ણ તૈયાર કરવી, પ્લસ વધુમાં તમારે પ્રકરણ 15, એ પ્રકરણ 15ની અંદર જે સ્વાધ્યાય છે, પ્રકરણ 15નું સંપૂર્ણ સ્વાધ્યાય 15.1, પ્રકરણ 15માંથી સ્વાધ્યાય 15.1 અને આપ ઈચ્છો તો 15.2 વૈકલ્પિક સ્વાધ્યાયની નોટમાં કરવાનું રહેશે. નિયમની નોટમાં આપ આટલા સુધીનું લખાણ લખશો અને આ ગૃહ કાર્ય આપે હવે કરવાનું રહેશે. ધન્યવાદ. આ પ્રકરણને આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. આપણે કંઈ પણ મુશ્કેલી હોય આ સ્વાધ્યાયના દાખલાઓ ગણવામાં તો આપ રૂબરૂ આવી અને સ્વાધ્યાયના દાખલાઓ શીખી શકો છો. થેન્ક યુ.